મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તારીખ થઈ ગઈ છે 13 અને સોમવાર. આજે છે ને કાલ ને આજ 2 દિવસથી ગુલાબ ગઈ છે મળવા, અને જો અત્યારે રૂમ ટકાટક કરે છે ભાભી. કાલ તો આખો દિવસનો લોક તમે જોયો, મજા આવી. અને આજે છે ને સૌથી પહેલાં છે ને એક વાર થેન્ક યુ કહેવું છે એટલા માટે. અત્યારે જ્યારે આ શૂટિંગ ચાલુ છે ને ત્યારે 11,995 સબસ્ક્રાઈબર છે આપણા. અને 100% તમે જ્યારે આ વ્લોગ જોતા હશો ત્યારે કદાચ નહીં પણ 100% આમ તો 12,000 સબસ્ક્રાઈબર થઈ જશે આપણા. તો છેલ્લા થોડાક સમયથી બહુ સારો તમે બધાએ સપોર્ટ આપ્યો છે, સારો પ્રેમ આપ્યો છે. ખૂબ મજા આવે છે વ્લોગ બનાવવાની અને વ્લોગ તમને બતાવવાની. તો આવી રીતે સારો સપોર્ટ કરતા રહેજો. હજી સબસ્ક્રાઈબર વધે અને વ્યૂ તો સમજ્યા, પણ સબસ્ક્રાઈબર વધે ને એટલે શું થાય ખબર છે, આમ એક આંકડો મગજમાં આવું સેટ થતો જાય. ઓહો, મજા આવી. આમ તો વ્લોગ બનાવવાની પણ વધારે મજા આવે છે. તો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન ટાઈમ. બીજું તો જો સવારમાં અત્યારમાં ભાભી ગુડ મોર્નિંગ. તમને અમારી રૂમમાં ભાભી ગુલાબ ન હોય ત્યારે જોવા મળતા હોય. જવાબદારી એ રૂમની અને બધા ઘરની જવાબદારી આ સુપર બેસ્ટ ઓલું કરે છે. તો બોલો બીજું શું છે સવારમાં અત્યારમાં નાસ્તા પાણીનું? મંચુરિયમ મસ્ત છે. મેં કીધું મંચુરિયમ, આજ મંચુરિયમ છે. હે આલુ પરોઠા? ઓહો, એ સવારમાં આજ આલુ પરોઠા. સવારમાં આમ છે ને આમ ખાવાની એવી મજા આવે, ગમે એ વસ્તુ હોય. તમને ખબર નહીં, વાપરતા નહીં આવડતું હોય. નગર કાચ તો એનો જ રહી. કાચ તો તમારે ફરી જાય ફેરવો. સવારમાં મસ્ત આલુ પરોઠા. છોકરાને બધા આલુ પરોઠા લઈને ગયા છે ને. તો કોણ એ રોટલી લઈને ગયો પાછું? અત્યારમાં રોટલી ને આલુ પરોઠા બધું બનાવવું પડ્યું. પરોઠા બનાવ્યા તો રોટલી લઈ ગયો. આલુ પરોઠા કર્યા કે આકા એ બાને અમને તો ખાવા મળી ગયા આલુ પરોઠા. કામ ડેશ શું કામ કરે છે? એને નથી ખાવા તો મૂકી ગયો, ન ખાવા હોય તો બોલો. અત્યારમાં સવારમાં ઉઠીને આલુ પરોઠા બનાવ્યા છે તો ડેશ કરે છે. કહો ટેસ્ટ 1 વાગ્યાને 25 મિનિટે અત્યારે ઘરે પહોંચ્યો છું બપોરે. અને વેદાંતભાઈ કોલેજમાંથી આવી ગયા છે ને ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે. તો ઓલામાં સર્વિસ સ્ટેશને ફોન કરશે ઓલી ગાડીનું હું થયું પૂછવા. કેમ કે આપણે કાલ અને પ્રમ દિવસે મૂકી ને, પ્રમ દિવસે ગાડી મૂકી આવ્યા છે એટલે હવે શું થયું ખબર નથી. તો એ પણ જાણવું પડશે. ને બપોરે લંચમાં સવારમાં તો મસ્ત આલુ પરોઠા હતા. અત્યારે ભાભી ગઈ ગયા, કોઈ છે કે નહીં? બોલો શું છે લંચમાં ખાતા જેવું? ખાલી દાળ ભાત? વાહ સરસ. મને એ છે ને બધા બધા ખાલી એક વસ્તુ હોય ને તો દાળ ભાત હોય કે શાક રોટલી હોય. બધી વસ્તુ તો ખાવામાં ખાલી શરીર વધવા સિવાય કંઈ થતું એક વસ્તુ ખાવાની. બધાને હું રાંધવાવાળાને ખાવાવાળાને બહુ આઈટમ ન હોય એટલે સિલેક્શન કે કન્ફ્યુઝ થવાની વસ્તુ ન આવે, બરાબર ને? એટલે વધારે વેરાયટી ખરેખર જમવામાં હોવી તો ન જ જોઈએ. તો તમે ખાવામાં કન્ફ્યુઝ ન થાવ એવું મારા ભાભીશ્રીનું માનવું છે. હે એટલે એમ કન્ફ્યુઝ ન થાય, સારી વાત. એમ સાચી વાત છે. ભાત હોય ત્યારે શાકનું હોય, શાક હોય ત્યારે ભાતનું હોય, એવું હતું એક સમયમાં. હવે વાંધો નથી, એવું બધું હોય છે. ને 5 મિનિટ થઈ છે, ઓફિસે જવું છે. પણ એ પહેલાં છે ને તમને નીચેનું કામ થોડુંક બતાવવું છે પાછું. આજ ઘરે છે ને માણસો ઓછા હોય ને એવું લાગે છે. કેમ કે અભી હજી સ્કૂલેથી આવ્યો નથી. જાનો ને ગુલાબ મળવા ગયા છે, નૈતિક ટ્યુશન ગયો છે. તો 50% માણસો અત્યારે છે. આમ તો 4 જણા છે. હું, વેદાંત, ભાભી, વિજયભાઈ, ભાઈ વિજયભાઈ, ભાઈ તો વૈયા ગયા ઓફિસે. ભાભી જોતા છે. તો નીચે મિસ્ત્રી કાલમાં કામ કરે છે, કેવું કરે છે જોઈએ. શું કામ કર્યું છે તમને બતાવું થોડુંક. હવે છે ને મને એમ થાય છે કે તમને કામ બતાવતો જઈશ તો કઈ રીતે આખું બનશે એ દેખાય. પણ કેમ હોતા છો બોલા? કેમ અભી તક સો रहे हो? 3 बज गए हैं? कितने बजे सोए थे? 4 बजे, 2:30 बजे? आधा घंटा, कोई बात नहीं, आधा घंटा सो लिया है. अब इसमें क्या होने वाला है देखो, આ વચ્ચેનું પાર્ટીશન બને છે
હું એમ કહેતો હતો કે હું તમને આખે આખું બતાવતો જાય ને તો આમ નવું સરપ્રાઈઝ જેવું કંઈ નહીં લાગે એટલે નવો લુક ક્યાં કેવો આવશે એ તમને પહેલે થોડોક આઈડિયા આવી જશે એવું મને લાગે છે. ધીમે ધીમે છે ને હવે જે રીતે બનતું જાય થોડુંક અત્યારે બતાવું, પણ ફિનિશિંગ લેવલ આવશે ને ત્યારે હું તમને નહીં બતાવું, એટલે એકદમ ફાઇનલ લેવલે પછી બતાવીશ. વચ્ચે વચ્ચે ત્યારે બતાવતો જાઉં કે ભાઈ આ કામ છે ને વચ્ચેનું પાર્ટેશન આવશે. આ ડિપાર્ટ અલગ પાડે છે, હોલને અને કિચનને બેને અલગ પાડવા માટેનો વચ્ચેનો ડિપાર્ટ છે. થોડુંક મોટું બની ગયું એવું મને લાગે છે, ઊંડું પણ. હા આ કેટલા 15 ઇંચનું છે કબાટ. રેડી છે? હા હવે છે ને તારા મમ્મીને તારા આંટી આવે ને ત્યારે એ કઈ રીતે કેટલા ખાના કરાવવા છે ને એ બતાવવું પડશે. આમાં જે 2 દરવાજાના કબાટ 2 દરવાજાના બનાવ્યા છે. જો કાંઈ ફેરફાર કરવો હોય તો હજી થઈ જાય, પછી નહીં થાય. तो એવું છે આમાં. चलो तो आज यही कबाट ही बनेगा और कुछ बनने वाला है भी. टीवी यूनिट का बॉक्स बनेगा. बनाओ बनाओ टीवी यूनिट का बॉक्स और एक कबाट ही बड़ा है, बाकी तो सब छोटे छोटे काम है. ये वाला कबाट बनेगा, यहाँ कबाट बनसे जी. અને चिमनी बॉक्स चिमनी का तो नहीं बनेगा ना कुछ, उसका तो कुछ नहीं बनाने का है. हाँ ये बॉक्स ये साइड ही आ रहा है, उसमें ફિલ્ટરનું બોક્સ પેક થઈ જાય. આપણે જે ફિલ્ટર દેખાતું હતું ને હવે નહીં દેખાય. આ બધું કહી દઉં છું, કાંઈ વાંધો નહીં. જોવો તો મસ્ત. અને ચાલો હવે ઓફિસનો ટાઈમ થયો છે તો નીકળું. વેદાંત છે ને ગાડી ચલાવે છે અત્યારે, અને ક્યારનો છે ને આ કાચનું પાણી માર્યા મારી થયો છે. ક્યારનો પાણી મારે હારો કાચ સાફ થઈ જાય. ક્યાં ક્યાં ભટકાણી? ઓહો પીપી સવાણીની બસ સારે એટલે ટ્રાફિક જામ થઈ ગઈ છે. ના ના નોર્મલ ભટકાણી છે એટલે બહુ વાંધો નહીં. તો ખાલી શામ બાદ સમાધાન કરી લે. મોનાડ ચોળા તો ક્યાં ભટકાણી છે? 4 વ્હીલર ભટકાણી છે. નાનું એવું એક્સિડન્ટ થયેલું છે, બહુ મોટું નથી, મેજર નથી, એટલે વાંધો નહીં. હું એમ કહેતો હતો કે વેદાંત છે ને આગળ ત્યારનો ગાડીના કાચમાં પાણી છે હટી હટીને સાફ કરતો. ગાડીનો હું વિચારું એ બાજુ બેઠો બેઠો પહેલાં કાચ તો સાફ જ થાય, ક્યારનો કેમ પાણી ચાલુ કરે છે? પણ ભાઈના ચશ્મા સાફ નહોતા અને ગાડીને કાચને પાણી મારતો હતો ક્યાંક. એટલે બેટા अपनी आंखों में पी लिया हो तो सब कुछ पीला ही दिखेगा, समझा? तो પણ ગાડી આગતો આગતો નહીં હોઈ જતો, સાઈડમાં હોઈએ. હું તો જગાડીનું લાવ્યો છું અત્યારે ઓફિસે જવા. એટલે જો હશે ને અત્યારે ટાઈમ થશે 8 વાગ્યાને 9 વાગ્યાને 45 8 વાગ્યાને 45 મિનિટ. અને જો આજે છે ને બધા અત્યારે ઘેરે હાજર છે. 2-3 દિવસ પછી ફૂલ ફેમિલી તો ન કહીએ કાંઈ. અને નૈતિક હમણાં છે ને પરફ્યુમ જ ભીંગા કરે છે. કેમ થાય છે એલા? બસ ને કીધું તું ને તને. આ છે ને લંડનથી એક પરફ્યુમ આવ્યું છે, એટલે નૈતિક પરફ્યુમનો શોખ અમારા આખા ઘરમાં દાદા ને નૈતિક ને બેને વધારે. કેટલા વ્યવહાર કાઢ્યો એવું છે. તો અત્યારે જો હવે છે ને અલગ અલગ વસ્તુઓ ઘણી આવી છે, પણ આગળ જાનુ દીદી આવે ને પછી આગળ ખોલીને બતાવીએ શું આવ્યું ખબર. તો કેમ રહ્યો 2 દિવસ પપ્પાના ઘરે રોકાઈ એવા છો તમે? મોડી પડી ગઈ. હા છે વજન ઘટી ગયો એવું જ લાગે. કપડામાં લાગે છે, કોને ખબર. કપડા પણ સરસ લાગે. આવડા તો પહેલી વાર પહેરે તો કેમ મને આજ અલગ લાગે છે. વખાણ તો કરે, આચું હોય કેતો ભાઈ. આઈ એમ ઓલવેઝ સ્પીકિંગ સત્યને શું કહેવાય ઇંગ્લિશમાં? ટ્રુથ. એમ છે ને ઘણા દિવસો પછી 2 દિવસ રોકાવા ગઈ. મતલબમાં સુરતમાં તો કોઈ દી નહીં, એના પપ્પાને ઘેરે, મોટા પપ્પાને ઘેરે, બેનની ઘેરે એમ ગઈ હશે, પણ સગા ભાઈની ઘેરે કે પપ્પાની ઘેરે કોઈ દી નહીં. તો કેવી મજા આવી? કાલે શું કર્યું તમે આખો દિવસ? કાલ તો આજે શું કર્યું? મહેમાન બપોર પછી કેટલા વાગ્યા સુધી હતા? કોઈ બીજું બધું કોઈ કે તમે પછી? હા બપોર પછી તો જોઈ ગયા છે તમે ઘરના જોઈતા હશો. કેટલા આવ્યો તો હું આવ્યો નહોતો એટલે નહોતી ખબર ને કેટલા વાગ્યા સુધી કથા આવી. આજ છે ને કોમેન્ટ મારામાં ઘણા એવી કરી કે ગુલાબબેન રાંધણના ગીત બહુ સારા ગાયા. મેં તો જોયું નથી. કોના વ્લોગમાં છે? ભૂમિના વ્લોગમાં હશે ને? અચ્છા હા મેં નથી જોયા. ટાઈમ જ નથી મળ્યો વ્લોગ જોવાનો. અમારો વ્લોગ જોવાનો ટાઈમ નથી મળ્યો હમણાં. તો
બધી મટીરિયલ તો આવતું જાય છે. આ છે ને અંદર મૂકી દેવાનું હતું, ઉપર ચડાવી દઈએ. હાલો જો હવે આ લેવલે કામ થઈ ગયું છે અને काम बतावानु से भाई. ये बॉक्स कैसे आएगा, किससे आएगा, ऐसा सब दिखाने का है अभी. ये तुम लोगों को जो आ त्रणेय खानाમાં ટેન્શનમાં આવી જાય. એક મિનિટ, આ ત્રણેય ખાનામાં આવી જાય. જો પહેલામાં હા ત્રણ ટ્રોલી આવશે ત્રણેયમાં. આમાં લોટના ડબ્બા તમારે ચેક કરવું. પછી અહીંયા ઉપર છે ને જો ઓલી ખીલ્યું છે ને, હે પછી અહીંયા છે ને તમારે ઉપર સુધી અહીંથી આવશે. ઉભી રહ્યો, હું તને બતાવું. ફાઇનલી બધી બતાવી દીધું છે મિસ્ત્રીને. હે તું ત્યાં હું થોડી લઈને ગઈશો? થોડી લઈને ઓલા પણ હું કહું વિચારતો હતો. મેં કીધું ક્યાંક ઠોક છે થોડી તો આખી એક થાય છે. મતલબ આખી હા હા કાગળ ઠેઠ નીચે ઉધી જો સામે ઉધી. ત્યાં ઓલા પટ્ટા નથી મારા ગિરીશભાઈ, ઓલા પટ્ટા એ ટાઈપના બીજા અલગ પ્રકારના પટ્ટા આવશે. લાકડા નહીં, પીવીસીના પટ્ટા છે. અહીંયા અલગ પટ્ટા આવશે. અને બીજું તો બધું સમજાઈ ગયું ને, રસોડામાં ક્યાં પેલું બોક્સ આવશે ને બધું. આમાં તમારે અંદર કાંઈ પણ ફેરફાર કરાવવો હોય ને, કામ ચાલુ હોય ને તે જોઈ લેજો, હજી થઈ જાય પછી. અને ઓલું ફોલ્ડિંગ જ ઓલું રાખવું હોય આપણે, એટલે એ તો તમારે ઉપર નીચે જ્યાં રાખો ત્યાં થઈ શકશે. अभी तक तो चलेगा, इधर काम करना होगा तब वो अंधेरा पड़ेगा. ओके तो અત્યારે 9:35 થઈ છે અને જો રૂમમાં છે ને, રૂમમાં આવી ગયો અત્યારે. નીચે ફર્નિચરનું કામ બધું કમ્પ્લીટ ચાલુ છે. 9:30 હજી ચાલુ છે અને કેટલા વાગ્યા સુધી કરે ખબર નથી. લાઇટોનું સેટિંગ કરી દીધું છે બધું. જો અત્યારે જાનુ દીદી છે ને મસ્ત એનું હોમવર્ક કરે છે. કાલે કોકે કોમેન્ટ કરી હતી જાનુ કે હમણાં જાનુ ભણવામાં બહુ ધ્યાન આપે છે એમ. તો મને એવું લાગે છે, કેમ કે પહેલાં છે ને એટલું બધું ઓછું જોવા મળતું. ભાઈ આ તો 2 ટાઈમ બપોરે આવું ત્યારે હોમવર્ક કરતી હોય, કંઈક લખતી હોય, વાંચતી હોય, અત્યારે એમ કરે. તો સરસ. ટ્યુશનમાંથી 7 વાગે આવે, પછી લેશનનો ટાઈમ, સ્કૂલનું લેશન કરી દે ને તો હું ટાઈમ થઈ જાય. સવાર વહેલી થઈ ગઈ બહુ ભીડ પડી જાય મારા દીકરાને. એટલે પછી ટ્યુશનનું લેશન બાકી રાખે. ટ્યુશનમાં 5 વાગે જવું હોય એટલે બપોરે 1 વાગે આવીને સ્કૂલેથી પછી ટ્યુશનનું કરી લે. ઓકે, બહુ બર્ડન થઈ ગયું હવે ના છોકરાને ભણવાનું. એટલું બધું અમારી વખતે એટલે નહોતું કે અમારે ટ્યુશન નો જવાનું થતું બહુ કા. અને હવે ટ્યુશન તમને ન આવે દઈ ને તો તમે પાછા પહેલાં જેવું નથી. આપણું થોડું ખાડું ભણતરમાં કાચા રહી જાય છે. કરો તો છો પણ ભણવામાં કાચા રહી જાય છે એમ. કેમ કે સ્કૂલમાં છે ને પહેલાં આપણે ભણતા ને ત્યારે એક જ ઓપ્શન સ્કૂલનું જ હતું. સ્કૂલમાં જ ભણવાનું, એટલે બધા સ્કૂલમાં જ ભણતા હોય. ટ્યુશન બહુ ઓછા લોકો જતા હોય. એટલે કેવું થાય કે ભાઈ આગળ પાછળ રહેવાનો તો સવાલ જ નથી, પણ બધાને સરખું આવડતું હોય એમ. હવે સ્કૂલ ટ્યુશનના હિસાબે સ્કૂલમાં ભણતરે મને આમ સાહેબ ઓછું થોડુંક થઈ ગયું છે. ભણાવવાનું જે પેલી હતી ને એ સ્કૂલમાં એટલું બધું નહીં ભણાવતા હોય અને ટ્યુશનમાં વધારે ભણવામાં ધ્યાન આપે બધા. સ્કૂલમાં અત્યારે પ્રવૃત્તિ વધી ગઈ છે. શું કારણ? 5-6 ટોપર હોય ને ક્લાસમાં તો કોમ્પિટિશન થાય બધા વચ્ચે, એટલે બધા ટ્યુશન રખાવતા જાય. અચ્છા, કોમ્પિટિશનનો ટાઈમ આવી ગયો ને. અમારી વખતે કોમ્પિટિશન નહોતું એટલું બધું ભણવામાં. અમારા ટ્યુશનમાંથી જે એક છોકરી છે ને નવોદયમાં ગઈ. નવોદયમાં? હે, સરસ. લ્યો તું નવોદયમાં આ 6ઠ્ઠા ધોરણમાં આવે, 5માં આવે? તો તારે નવોદયની એક્ઝામ દેવી છે? હોસ્ટેલમાં જવું પડે ને. નહીં, હોસ્ટેલમાં આપણે જવું કા. નવોદયની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય ને ખરેખર બહુ બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ હોય, કેમ કે બહુ અઘરી એક્ઝામ આવે છે. એવું ન હોય તો ખાલી તમને એટલું તો વળતું જ હોય પેપર બેટા. તો સારા હોશિયાર વિદ્યાર્થી હોય ને નવોદય પાસ કરીએ કે જો કે આપણે અભી વખતે નવોદયની કંઈ વાત જ નથી થઈ ને કોઈ દે ક્યારે. હે, ક્યારેક એવું મગજમાંથી નીકળી જતી, વર્ષોથી વયા જાય છે, એવું થાય છે. એટલે નવોદયની એક્ઝામ અભી પાસે આપણે નથી દેવરાવી, પણ કાંઈ વાંધો નહીં. તો નસીબમાં જે હોય ભણવાનું એ જ ભણી શકાય. પછી તમે નવો છે ને જાનુ આજે છે ને મામાની ઘરે ગઈ હતી, અને નહીં કાલની ગઈ હતી, કા પ્રમદીની ગઈ હતી. તો પ્રમદીની દિવસ રાતના 2 દિવસ તો થઈ ગયા. હવે એના મામાએ ત્યાંથી ઘણી વસ્તુ લંડનથી લાવ્યા છે, પણ અત્યાર સુધી નહોતી કાઢી. હવે જાનુબેન આવ્યા ને મળીને એટલે એની ભેગી મોકલી છે. તો જાનુ આપણને બતાવવાની છે હું લાવી છે લંડનથી. હા તો આ તો અહીંનું વસ્તુ છે, અહીંથી લીધું હશે ગોળ ડબ્બો છે ને. પણ છે ને એમાં ન્યાનું ઓય બાપા,
ભાઈ એમની આટલી બધી આ શું છે પણ એટલી બધી આ તો કઈ નતું એ આખો બોક્સ અવડું મોટું હતું 24 નું અને પછી એક 4 નું હતું એમાં અડધી એસુન દીધી ને અડધી મેં દીધી હજી એકાદી બે છોકરી દીધી હોત તો હાલ હું એકાદી બે છોકરી કોને ગોતવા તાર મમ્મીને અને તારા માસીઓને ને બધાને ભાગ પાડ્યો તો હાલ કેટલી છે તો ખરા 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 છે એમાં 3 6 આપો ને તોય 3 જણાના ભાગમાં આવી જાય અને 3 આપો તો 6 જણાના ભાગમાં થઈ જાય એમાંથી એકાદી બાને આપી ક્યાં બાદ બે નબુબાને નબુબાને લાલ જેવી હતી ને બાને આપી બીજું પરફ્યુમ આ તમારા હાટુ મારા માટે વાહ ભાઈ વાહ મારી હાટું પરફ્યુમ આવી વાહ શું છે સ્કાય બોલ્ટ આ સુગંધ છે ને આપણું ઇન્ડિયાનું વ્હાઇટ લંડન છે ને એની જેવી સેમ સુગંધ આવે છે મસ્ત છે સુગંધ આના કબાટમાં અત્યારે મૂકી દો દિવાળીએ કાઢશું કેમ કે હમણાં એક પરફ્યુમ તો એવું છે ખોટા બિગડા કરે હા હું છે આ છે બોડી વોશ સાબુન જગ્યાએ વાપરવાનું બોડી લોશન અત્યારે ન હોય શિયાળામાં વાપરવાનું હોય બધું ખોટું બગાડતું હે નહીં એ કાઢે છે એને તો અત્યારે ન વાપરવાનું અત્યારે તો નહીં ડ્રેસ મારા હાટુ તારી હાથ નાઇટ ડ્રેસ જોવા તો દે આમ ખોલ અરે વાહ મસ્ત છે હું જાન લંબાઈ વધી ગઈ છે એને ખબર પડી ગઈ લાગે એટલે લાંબા છે ટી શર્ટ પિંક ટી શર્ટ તાર મમ્મી થઈ રહીશ એને આમ લંબાઈમાં થઈ આમ નો થાય સારું છે પણ આ રાતે મૂકી દેવાનું આવતા અત્યારે આવતા વર્ષે હમણાં તારી હેઠ છે ને પહેલા 1-1.5 વર્ષમાં જાનની હેઠ ઘણી લીધી છે એ બે નાઇટ છે મોટું હોય હાલે ટૂંકું હોય ને એમાં હટવાય કે ભાઈ ટૂંકું આવી ગયું હોય તો પછી તો કાંઈ કામનું જ ન થાય વિરાવ હલવાઈ ગયું છે તો આ બે લંબાઈવાળા છે ફૂલ છે હારા નાનું કપડું સારું આવે કેમ દર વખતે આપણે પહેલી વખત લાવ્યા ત્યારે મસ્ત હતું એ તો ફૂલ વસૂલ જતું હા બે હારા છે સરસ છે જો આમાં તો તારી જે ઢીંગલી છે ક્યુરી હાલો બીજું માઈ બસ સરસ જો ખૂબ સારી વસ્તુ આવી છે બધી અભી માટે ટેબ્લેટ હતું કા એ તો ભૂલાઈ ગયું એ ટેબ્લેટ તાર મમ્મી હાટું બોડી લોશન એનું આ તો અમારા બેની છે ને હે આ તો અમારા બેની છે ને આ બરાબર આમાં તમારા બેનો ભાગ એમ એમાં મમ્મી એક આ કલર કરશે બીજો એક કોઈ નહીં કરે બાકી બધે હું કરે અલગ અલગ કલરના કપડાં અલગ જેવા કપડાં એવી એ બે આ કરશે જો આ બે તો આવું છે ભાઈ જાનું દીદી માટે છે ને એના મામી લોટ્સ ઓફ વસ્તુ લાવ્યા છે મારો ફેવરિટ કલર થેન્ક યુ કીધું તું કે નથી કીધું હે અમારો ફેવરિટ કલર ગોતી દે એટલે આ મને ગમતો હશે આ જાનનો ફેવરિટ ના કલર પણ છે એ નથી ગમતો તો આમાં ગમે છે મને બહુ આ આ કાઢું તો મસ્ત આજનો દિવસ છે પાછો કે જાનુ દીદીને તો મોજવાળો દિવસ કેમ કે આજે 2 દિવસથી મામા અહીંયા રોકાઈને એવી થોડી ખાંજે લેશનનો હોમવર્ક વધી ગયું હવે થોડુંક હોમવર્ક છે આગળ બેને બેસાડીને બતાવી દેવાનું છે તો સુપર દિવસ અને ઘણી સારી ગિફ્ટો આવી છે તો એને તો સમજી લો ને કે ભાઈ 18 નેલ પોલિશ આવી છે એટલે હવે કોઈ દી ખૂટશે જ નહીં એવું જ મને લાગે છે હે સુકાઈ જાય એટલે ખૂટી જાય એટલી બધી કાર હોય સુકાઈ જાય કાં તો એવું છે એટલે મજા આવી આજનો દિવસ પણ રોજની જેમ એન્ટરટેનિંગ ગયો છે અને આમ રોજ દિવસો છે ને એક પછી એક આમ સારા જતા હોય ને એવું લાગે છે અને તમારો સપોર્ટ પણ બહુ સારો મળે છે સારા એવા સબસ્ક્રાઈબર વધે છે બધાને ખૂબ આભાર દિલથી થેન્ક યુ વેરી મચ આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનિંગ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય